ભુજની જાહેર જગ્યા બસ સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા માટે કાર્યવાહી। ભુજની જાહેર જગ્યાઓ પર લોકો દ્વારા કચરો ફેંકવામાં આવી રહ્યો છે। મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। એ સેરસિયા, ડેપો મેનેજર ભુજ। સાહેબ, આજે સફાઈને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કાર્યવાહીને શું કહેશો લોકોને અપીલ કરે? બસપોર્ટ ખાતે સફાઈના મહત્તમ ધોરણો જળવાઈ રહે એને લઈને અમારા દ્વારા 24/7 સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહેલ છે, પરંતુ મુસાફરો દ્વારા સતત કચરો ફેંકવામાં આવી રહેલ છે। પાન મસાલા ગુટકા ખાઈને થૂકવામાં આવે છે, પડીકા કે એવું ખાઈ અને એના રેપર્સ છે બસ સ્ટેન્ડના પ્રિમાઇસીસમાં ગમે તે જગ્યાએ ફેંકી દેવામાં આવે છે। તો એને લઈને મુસાફરોમાં એક અવેરનેસ આવે અને મુસાફરો કચરો ના કરે બસ સ્ટેશનમાં અને સફાઈની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી જે મુસાફરો કચરો કરે છે, ધૂમ્રપાન કરે છે, પાન મસાલા ખાય છે એ લોકોને સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને જે મુસાફરો ગંદકી કરતા માલુમ પડશે આવા મુસાફરો પાસેથી 200 રૂપિયા નિયમ અનુસારનો દંડ વસૂલી અને પહોંચ આપવામાં આવી રહેલ છે। મુસાફરોને અમે એટલી અપીલ કરવા માંગીએ છીએ કે અમારા દ્વારા દરેક બસને દિવસમાં એક વખત અંદર બહારથી સફાઈ કરવામાં આવે છે, પરંતુ બસ જ્યારે ફરી પાછી 24 કલાક પછી બસ સ્ટેશન ઉપર આવે છે તો બસ સ્ટેશનની અંદર અથવા તો બસની અંદર ખૂબ જ કચરો કરતા હોય છે। બસમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી હોય છે, એમનો કોઈ ઉપયોગ નથી કરતું। તો અમે એવી અપીલ કરીએ છીએ કે બસમાં ડસ્ટબિન રાખવામાં આવેલી છે, દરેક બસમાં ડસ્ટબિનનો ઉપયોગ કરે, બસમાં જ્યાં ત્યાં કચરો ના ફેંકે। કેમ કે જે બસની અંદર એક મુસાફર 50 કિલોમીટર 100 કિલોમીટરની મુસાફરી કરે છે એ સીટ ઉપર જ બીજા મુસાફર ફરી પાછો મુસાફરી કરતો હોય છે, અને દિવસમાં એક બસ છે એ 5 થી 7 અલગ અલગ ટ્રીપો કરતી હોય છે। હવે પહેલી ટ્રીપ છે એમાં અમે બસ સફાઈ કરીને મૂકીએ, જ્યારે બીજી ટ્રીપની અંદર જે મુસાફર બેસે છે એને સફાઈ ન થયાનો અહેસાસ થતો હોય છે। તો મુસાફરોને એવી અપીલ કરીએ છીએ કે એ બસમાં અમારા કરતાં વધારે મુસાફરોએ જ બેસવાનું હોય છે, તો એ લોકો જેટલી બસને સ્વચ્છ રાખશે એટલું એ લોકોની જ જર્ની મુસાફરી છે એ કમ્ફર્ટેબલ અને આરામદાયક રહેશે।